જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. બા હા બેટા. બા હું શું કહું, આ તમારા ઘૂંટણના દુખાવામાં રાહત છે ને? હા, તમે ઓલી આયુર્વેદિક નહોતા લાવ્યા દવા, એ ફાકી લઉં છું ને ત્યારથી તો જો પેલા હું ઉઠી નહોતી શકતી, એ હવે તો છે ને બધું કામ હું મારી જાતે કરું છું. ક્યાં હું તને સોંપું છું જરાય? બા એનાથી તમને હાવ સારું છે ને હવે? હાવ હારું તો બેટા કેમ કહેવાય? હવે આ ઉંમરે 70 વર્ષની ઉંમરે હું 70 વર્ષ જેવી તો નો જ થાય ને મારાથી કામ. હોય કઈ બા, આ પૂછો તમારા દીકરાને. હા, અમને આયુર્વેદિક ડોક્ટરે શું કીધું કે તમારા બાને રેસમાં દોડતા ના કરી દઉં ને તો જોજો. બસ લ્યો, હવે મારે ઘોડી બનવાનું બાકી રહ્યું છે ખાલી. લે ના ના બા, ઘોડી નથી બનવાનું તમારે. એ હવે છે ને વાતું બહુ થઈ ગઈ. જે કામે આવ્યા હો ને કયો ને શું કામ છે? બા અમે હમણાં ઘણા સમયથી ફરવા નથી ગયા, તો અમારે નેપાળ ફરવા જવું છે. ઘણા સમયથી એટલે કેટલા વર્ષ થયા બેટા? તમે હું વાત કરો છો? કેટલાય સમયથી નથી ગયા એમ? એટલે જાણ કેટલાય વર્ષ વીતી ગયા છે. એ હજી 3 મહિના પહેલા તો ગોવા નહોતા જઈ આવ્યા અઠવાડિયા માટે? અરે બા, એ તમે 3 મહિના કેમ જોવો છો? 90 દિવસ જોવો, 90 દિવસ. એટલે બે હુકાઈ ગયા છો કા? પાણીમાં ચણો હુકાય એમ બા નીકળી પડ્યા છો. એ ઊભી રહે, કહું છું મનોજ, એ ઓલો ભાવેશ છે ને એણે બધુંય કામ સંભાળી લીધું છે. હવે મારી વાત સાંભળ, તું આમ ને આમ બહાર ફર્યા કરીશ તો પછી છે ને ધીમે ધીમે ઈ ધંધો એના હાથમાં લઈ લેશે. તું સમજતો કા નથી? અરે બા, તમે શું ધંધાની વાત કરો છો? હવે આમે એ સોતેલો છે, એને નોકર બનાવીને રાખવાનો છે, એટલે એ ધંધો કરે છે કા મનોજ? એલા પણ હજી સમજતા નથી તમે બેવ. એ છે ને ભલે ધંધો એ સંભાળે છે ને, પણ ગલ્લો આપણા હાથમાં રખાય. રોજ એક એક નોટ લઈ લેશે ને તો જોજો તમે, 2 વર્ષમાં એનું ઘર કર નાખશે એ પાકું, અને તમને ખબર નહીં પડે. અને આપણે ત્રણેય ઊંઘતા રહેશું ને એ બંગલાવાળો થઈ જાય. બા, એનામાં છે ને ભગવાને એટલી બુદ્ધિ નથી આપી કે એનો ઉપયોગ કરી શકે. શું કહો છો? હા બસ લ્યો, બોલી નાખ્યું. એ કહું છું, મેં એક પિક્ચર જોયું હતું ને તો એમાં કીધું હતું કે અપને દુશ્મન કો કભી કમજોર મત સમજના. એટલે આપણે જેની હારે વિરોધ હોય ને એને હાવ આવું આ કહે છે ને એવું બુદ્ધું ન સમજાય. બા. ધીમે 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 કરીને એનું ઘર ઊભું કરી નાખશે કહું છું. બા પણ હું એ છે ને મારાથી આગળ તો એને ક્યારેય જવા જ નહીં દઉં એને. હા, તમે તમારા દીકરાને નથી ઓળખતા? ગમે ત્યાં હોય, આ દેશના કોઈ પણ ખૂણામાં કે વિદેશના કોઈ પણ ખૂણે હોય ને, પણ ધંધામાં ધ્યાન તો હોય જ નહીં હા. મનોજ? હા હા હા, શું કરો? બોલો ને બાને. હા તું હું કહેશ કે આ ધંધામાં પહેલો નંબર, આ કહેશે હું એને મારી આગળ નહીં જવા દઉં, તો નો જ જવા દે ને. દર મહિનો 2 મહિના ન થાય અને આ ઉપડ્યા ગોવા ને આ ઉપડ્યા નેપાળ, એટલે તું એને તારાથી આગળ તો જવા જ નહીં દે. તું રખડ્યા કરીશ અને એ અહીંયા બધું હડપ કર્યા કરશે. નહીં થાય બા એ. કેમ? તારી પાસે શું હિસાબ છે? સોપડા એની પાસે છે, અને જેટલાના ચેક આવે પૈસા આવે એ બધું એ એકલો સંભાળે છે. સમજ તો કા નથી? બા, હવે છે ને તમે આ બધી વાતને પડતી મૂકો. જો આ અમે છેલ્લી વાર ફરી આવીએ ને પછી તમારા દીકરા છે ને ધંધામાં જ ધ્યાન આપશે કા? હા મનોજ, તું મારો દીકરો હોય ને તો સમજી લે, હમણાં ન જાવ. જો પછી મારું વેણ છે ને કોઈ દી અવળ ન હોય. હાચું કહું છું. હા બા, તમારે અમને નથી જવા દેવાના ને તો ના કહી દો. હવે તમારા બાને તમે જ સમજાવો. બા એકવાર જવા દો ને, એકવાર જઈ આવીએ અમે. અમારી ટિકિટ ને બધું ફાઇનલ થઈ ગયું છે. ઈ મને પૂછ્યા વગર તમે ટિકિટ કરાવી લીધી તો પછી અહીં પૂછવા હું કામ ગુડાણા છો? પણ બા અમને એમ જ હતું કે તમે ના થોડી પાડવાના હશો અમે. બેટા જો, મન તો છે ને ધંધાની એ પડી છે, એ રખડવા માટે તો હજી આ તમારી જુવાની છે, ઘણાય દિવસ છે, કમાવાના વર્ષો નથી હવે વધારે. બા પણ જોવાનીમાં જ ફરવા જવાનું હોય ને, પછી તો ધંધો જ કરવાનો હોય ને. એ હારું જાઓ, નહીં. તમે મારું માનવાના નથી. એ જાઓ ફરી આવો, પણ આ સહેલી વાર હો.
હવે પછી હું નહીં જવા દઉં. સારું. વાહ, માની સારું, ગયા. વાહ. હા વાહ, અમે નેપાળથી છે ને તમારા માટે ત્યાં જે નવું નવું મળતું હશે ને હા, બધું એ લાવી લેતા આવજો તમારા એ માટે. મારે કાંઈ ન જોતું. બા તમને પણ અમે જે વસ્તુ લાવશું ને તમને 100% ગમશે જ તે. આ નેપાળીના પેલા ગુરખાના ટોપાઈ લેતા આવીશું. મારે હવે આવું મારે ગુરખાન ટોપા કા ઉભા રહ્યો તમે. આજે તો ખરેખર બેસવા જવાનું હતું હા અને એમાંય હવે શું કરે મોડું થઈ ગયું તો જોને મારે વહેલા રજા રહેવી પડી ઓફિસમાંથી. હા સ્ટાફ લોકો બધા મારી આધારે તો હાલતા હોય, હા એમાં બીજા ત્યાં બેહવા જવાનું. આ જયા, કેમ ઉદાસ છો? શ્રેયા શું થયું બેટા તને કેમ ઉદાસ છે મમ્મી મોટા પપ્પા અને મોટી મમ્મી તો જો દર 2-3 મહિને ક્યાંક ને ક્યાંક ફરવા જાય છે. હવડે બાને કીધું કે અમે લોકો નેપાળ ફરવા જઈએ, અહીંયા ફરવા જઈએ તો અહીંયા ફરવા જઈએ. તમે લોકો મને તો ક્યાંક ફરવા લઈ જાઓ. અરે બેટા, તું છે ને ચિંતા નહીં કર. જો આપણે છે ને મતલબમાં ત્રણેય એવી જગ્યાએ જશું ને એ લોકો જોતા રહી જશે. એ લોકો તો શું ફરે, હું તને પ્લેનમાં લઈ જાય. પ્લેનમાં બેસવાનો શોખ છે ને હે ને? બસ. પણ તું છે ને થોડાક આ બેગ છે ને ખાલી છે, થોડાક રૂપિયા આવે ને થોડાક ભરાઈ જાય ને પછી આપણે પછી આપણે છે ને બહાર દુબઈ ફરવા જઈશું હે ને? અને તને શું શું વાનગી ભાવે છે બોલીશ? તમે મને ક્યારે ફરવા લઈ જશો? એક કામ કર, 2-5 વર્ષ ખમી જા લઈ જઈશ. એટલે મતલબમાં 2-3 મહિના ખમી જા, હું તને લઈ જઈશ. સમજાવ ને હવે. જો બેટા હમણાં છે ને પપ્પાના ઓફિસમાં બહુ કામ છે એટલે થોડું 2-3 મહિના પપ્પાનું કામ પતી જાય ને ઓફિસનું પછી આપણે શ્યોર જઈશું. જો વજન બી ઓછો છે. જો કેટલું વજન છે પપ્પા? એ તો આમાં ઈટ ભર્યું ને તો હોય. પણ જો મેં તને કીધું ને તું આવું બધી વાત સાંભળે છે ક્યાંથી? હું છે ને એમ જ બહાર રમવા જતી હતી તો મને મોટી મમ્મી અને બા ત્યાં હિંચકા પર બેઠા દેખાયા. વાતો કરતા હતા મોટા પપ્પા, મોટી મમ્મી અને બા કે અમે લોકો તો નેપાળ ફરવા જઈશું, મને 5 લાખ જોઈએ ને આ જોઈએ. જો બેટા, આવી બધી વાત છે ને મગજમાં ના લેવાનું હોય. અને આવી બધી મગજમાં વાત લઈએ ને તો આપણે પછી ફરવાનું થાય, ખોટા ખર્ચા થાય, બરોબર ને? તારા પપ્પાને દિન રાત મહેનત કરવી પડે, તને ખબર છે ને? એ તો થોડો ટાઈમ ગમી જાય ને. ના જો એક કામ કર, સાંજે બાજુમાં આપણે મેળામાં જઈશું, બાજુમાં છે ને ત્યાં, હે ને? હા ઓકે, પછી ત્યાં તને છે રાઇડ્સમાં ને બેસશું. હા તને આઈસ્ક્રીમ ખવડાવીશું હા. પછી તને અંદર પેલી રાઇડ્સમાં બેસાડીશું પછી તારા ફેવરેટ પિઝા ખાઈશું. હા. અને તારે તો છે ને આ મોટા પપ્પા એ હું ફરે, હે? ફરાવીશ તો હું તને. તું જો. અને શું ને તું બાની વાતમાં ધ્યાન નહીં દે, બાને હું વાત કરી લઈશ. 2-3 મહિના પછી અમેરિકાથી લંડનથી દુબઈ, દુબઈથી કાશ્મીર, કાશ્મીરથી જમ્મુ, જમ્મુથી અમદાવાદ જઈશું. ત્યાં જશું પેલા, હે ને? ઓકે ડન. ચાલ ખુશ? જમી કે નહીં? ન્યુઝીલેન્ડ જવાનું. એ આની જમવાનું બનાય ને કે આના નામ નહીં ખૂટે, અને મને તો અડધા આવડતા નથી. ચાલ ચાલો ચાલ. ચાલ તો ન્યુઝીલેન્ડ જવાનું. હા તને બધે લઈ જઈશ. પપ્પા હવે શું છે, ક્યારે લઈ જશો? એક કામ કર, જમી લે પછી આપણે ઉપડીએ. ચાલ. ચાલો જયભાઈ, તો કેટલા દિવસનું પેકેજ છે અને કેટલા રૂપિયાનું પેકેજ છે મને જણાવો ને જરા. હમણાં તમને જો આ ફોનમાં જ બતાવી દઉં. આપણે 7 દિવસ માટેનું છે જે એ એક 90,000 વાળું છે, બીજું 1.25 લાખ વાળું છે અને ત્રીજું 1.5 લાખ વાળું છે. હા. અને તમને ત્રણેયના ફીચર્સ પણ આપી દઉં. પછી તમે કહેજો તો તમારી 2 દિવસમાં ટિકિટ બુક કરી લઉં. અમારે 12 થી 15 દિવસ માટે જવાનું છે, નેપાળ જવાનું છે, તો અમને નેપાળનું પેકેજ જ બતાવો તમે. નેપાળના પેકેજમાં છે ને એક પેલી આવેલી છે સાઇટ હા. કે જે એની પ્રોપર્ટી છે એમાં તમામ ફેસિલિટી આપે છે. સોનાબાદ છે, પછી જકુસી છે. કપલ બેડરૂમમાં જવાના છો ને, હા હા.
તો એમાં એ પણ રહેશે. અને તમે અહીંયા ડિસ્કોથેક પણ છે, ડાન્સ ક્લબ એ છે, બધું તો તમે એ એન્જોય 12 કરી થી શકશો. 15 દિવસનું પેકેજ છે એનું ટોટલ બજેટ કેટલું થાય? ટોટલ બજેટ તમારે પ્રીમિયમ સૂટમાં રોકાવું છે, પછી એક લક્ઝરી 5 સ્ટાર હોટલ હોય એ ટાઈપનું જ કરો. અહીંયા 5 સ્ટાર 7 સ્ટાર બે છે. હા, સારી હોટલ હોય, સારી હોટલ હોય ને એ ટાઈપનું કરો. તો હું તમને આ બતાવું છું એક ચા જો છે, હા, આમાં બધું આવી ગયું તમારે. આ તમને છે ને 1,49 પડશે. અચ્છા, એમાં બધું ઇન્ક્લુડ આવી જાય? હા, બધું ઇન્ક્લુઝિવ આમાં. ફ્લાઇટ વિથ ફ્લાઇટની ટિકિટ, હા. રહેવાનું, ખાવાનું. સ્પા, જકુસી, સોનાબાદ બધું આવી જાય ભેગું. અને પ્રાઇવેસી જળવાઈ રહે તમારી. હા. પર્સનલ સ્વિમિંગ પૂલ જ આવે. એ તમે તમારે ધબાકા માર્યા જ કરો આખો દી, એ રીતનું રહેશે. શું આવો આવો ભાભી. લઈ જો. લીધો પ્લાન? હા, થઈ ગયું, નક્કી થઈ ગયું. હારું નક્કી થયું, તમે આજે આવી ગયા. બાકી આપણે જે બા આગળ જુઠ્ઠાણું બોલ્યા હતા કે ટિકિટ થઈ ગઈ, હારું તો તમે જયભાઈને બોલાવી લીધા, નહીંતર આપણે જાત કેવી રીતે? શું કેવું છે બધું બરાબર છે ને પ્લાન? હા, એ 12 થી 15 દિવસ વાળું મને કીધું. 1,49 સેટ છે, 2 દિવસમાં ટિકિટ બુક થઈ જશે અને અઠવાડિયા પછી તમે ફરવા નીકળી જવાનું. એ હા, ડાયરેક્ટ અહીંથી ઉડી જ જવાનું. બહુ મજા આવશે. અને છે ને સાંભળો, આ નેપાળમાં છે ને પેલા અહીંયા જે આપણા ઇન્ડિયામાં જે ગુરખા હોય ને, એ ગુરખા મારે ખાસ નેપાળમાં જોવા છે. એ જગ્યાનું તો બુક કરાવજો ને કરાવજો જ. હા, એ પણ સાથે કરી જ નાખેલું છે. હા, ત્યાં જવાનું જ છે આપણે. અને આ પેલું પાણીનું મોટું હું કે હા સ્વિમિંગ હા, સ્વિમિંગ પૂલ. હા સ્વિમિંગ પૂલ. હા, એમાં તો છે ને એવું કરાવજો કે હું પડું ને એટલે પાણી બહાર આવવું જોઈએ. અરે ભાભી, તમને પર્સનલ સ્વિમિંગ પૂલ મળશે. તમે બે ધુબાકા મારતા આવીશો. હવે તમે મારી લેહો તો મારે પાણી કેમ વરસે મનોજભાઈ? જયભાઈ, મારી વાત સાંભળો, અહીંયા તો એમને જોઉં છું આખો દાડો, એટલે પર્સનલ સ્વિમિંગ પૂલ નહીં હોય ને તોય હાલશે. આમ જાહેરમાં બધા એ નાતા હોય અને એમાં હું ધબુકડી મારું. જો તો કેવી હરફ કોદળી થાય છે. હા, તે હરક પદુડી તો થાય ને. આ નેપાળ પહેલી વાર જવા મળશે. હું શું કહું, જો આ વાતની કોઈને કાનો કાન ખબર ના થવા દેતા કે આપણી ટિકિટ હવે થવાની છે. કારણ કે છે ને અમારા બા થોડા જૂનવાણી ને, એટલે અમારે એમને સમજાવવા પડે. સમજ્યા? અમે એમને એમ જ કીધું છે કે અમારી ટિકિટ થઈ ગઈ છે. હા, બરાબર. ના, એ તો થઈ જશે. 2 દિવસનું જ કામ છે આપણે. અઠવાડિયા પછી તમે નીકળી શકશો. હા, તો તમે ભૂલ્યા વગર છે ને અમારું કન્ફર્મ કરી નાખો. હા, તમે નામ, ઉંમર ને આધાર કાર્ડ બેયના વોટ્સએપ કરી દેજો અને પાસપોર્ટ એ ફોટા છે એ વોટ્સએપ કરી દેજો. એટલે હું આ તરત જ કરી નાખું છું. ઓકે. સારું હો, તમે બધું જલ્દી ઝટઝટ કરી નાખો. હું છે ને બધી તૈયારી કરી લઉં. આ જો ત્યાં જઈશું તો આ પેલા સ્વિમિંગ પુલમાં કુદાકા મારવા પેલા કોસ્ચ્યુમ જઈએ ને એ લેવા જાઉં છું. અને હા બ્રો, બીજી વાત, આ પેલા તમારા ભાવલાને ખબર ના પડવા દેતા. સમજ્યા? એની નાની છોકરી છે ને બહુ ચાંપલી છે, એને કાનો કાન કાંઈ ખબર ના પડવી જોઈએ. અમારો અવાજ મોટો બધાને સંભળાઈ જાય એવું કા. પણ જો સાંભળો, હું એકદમ ધીમે કહું છું. વહેલી તકે તમે ટિકિટ મોકલાવો એટલે હું ને મનોજ સીધા નેપાળ. થઈ ગઈ, સમજો તમે. હાલો, ઓફિસે જવાનું મોડું થાય છે, ઊભા થાવ. ચાલો મનોજભાઈ, તો હું નીકળું. અમારું થઈ જાય એટલે મને પીડીએફ ફાઇલ મોકલી આપજો. હા, તમને. ચાલો, ચોક્કસ વાત. આવજો. હા, ચાલ બેસ. જો આપણે બંને સાથે ખરીદી કરવા જવાનું છે. નેપાળ જવા માટે આપણે છે ને સારા કપડાં ને બધું લેવાનું છે ને એવું લાગુ પડે કે નહીં આપણે નેપાળમાં ફરવા આવ્યા છીએ. તો હું કહું તમને, અમે આટલા વખતે અહીંયા તો સાડી જ પહેરી છે. આ નેપાળ જઈને સાડી બદલી શકું, એટલે કે જીન્સ ટી શર્ટ એવું પહેરી શકું. હા, વેસ્ટર્ન કપડાં જ પહેરવાના છે ત્યાં. ખરેખર સાચું કહું ને, અહીંયા હોઈએ ને આપણે ઇન્ડિયામાં ગમે ત્યાં પર આપણા કોઈ ઓળખીતા મળી જાય. આ નેપાળમાં તો આપણે કોણ મળવાનું? એટલે છે ને છો ને અમારું જાડું શરીર રહ્યું, પણ હું તો ત્યાં જીન્સ ટી શર્ટ પહેરીશ જ. હા ને કાકી, શું છે? બોલ બેટા. તમે નેપાળ જાઓ છો તો મારા માટે શું લાવશો? ત્યાં છે ને કડવા કારેલા બહુ સરસ મળે છે. અને આ તારા કાકા આગળ એકવાર જઈ આવ્યા હતા તો એમને ખબર છે, તો તારા માટે છે ને કારેલા લઈ આવીશું. હા, એક કામ કર ને શ્રેયા, તું છે ને અમારી જોડે નેપાળ ચાલ.
હા ચાલ અમારી જોડે નેપાળ ચાલ. હા, અને ત્યાં છે ને અમે લોકો તને ગુરખાની ટોળીમાં મૂકી આવીશું. હા, કેમ મોઢું બગાડે છે? મને તમે લોકો આવું જ કરો છો. મારા માટે કઈ લેતા આવજો. નહીં અહીં ઊભી રહે. તારે અમારી જોડે આવું છે કે નહીં થવું? આવું છે. આવું છે ને તો તારા પપ્પાને કહીશ કે મોટા પપ્પા સાથે મારે નેપાળ જવું છે એમ. કેમ? અમે લોકો તો અલગ જગ્યાએ ફરવા જઈશું. ક્યાં તારા પપ્પા તને કોઈ દિવસ ક્યાંય ફરવા લઈ જાય છે? જોઈ તમે કોઈ દિવસ ક્યાંય ફરવા ગયા? પૂછ. એ તારા બાપાની છે ને કેપેસિટી નથી કે તને છે ને આ દરવાજાની બહાર લઈ જાય અને આ નેપાળના સપના જોવાના ભૂલી જા. અને બીજી વાત કે નેપાળના રમકડા નહીં, તારે તો અહીંયા પેલા જે મેળામાં મળતા હોય ને 5 રૂપિયાના રમકડા, એ રમકડા રમીને ખુશ રહેવાનું હો બેટા. ઓ હેલો, એક્સક્યુઝ મી, મારા પપ્પા કઈ એટલા બધા બી ગરીબ નથી. ના, તારા પપ્પા તો બહુ પૈસાદાર છે, પણ છે ને અમારી આગળ તો ગરીબ જ છે, સમજે ને. તારો બાપ એટલે અમારા ઘરનો નોકર, સમજી ગઈ? સમજી ગઈ? નોકરાણી હશો તમે. અમે લોકો ફરવા જઈશું ને તો તમને તમારી આંખો આટલી મોટી ફાડી જાય. હજી જઈશ તારે ને હા. જા તારે મને કહે છે. આવા ખોટા સપના છે ને જોવાના બંધ કરી દે. ખોટા સપના નથી. ખોટા સપના છે ને તો પછી તમે ક્યારે ફરવા ગયા? ક્યારે ફરવા ગયા તમે? તમે ગયા નથી. ગયા નથી. આ જાવ ને ત્યારે તું મને કહે છે. તું શાંતિ રાખ. તું આજે નહીં ને ભવિષ્યમાં ક્યારેય નથી જવાની. અને પહેલા તારો વેશ સુધાર. અને તારા પપ્પા છે ને તને ફેંકે જ છે. તને ખાલી છે ને માખણ લગાવે છે કે હું તને શ્રેયા ફરવા લઈ જઈશ. પણ તારા પપ્પા તને ક્યારે ફરવા જ નથી લઈ જવાના. એટલે તારે અમારી સાથે આવું છે નેપાળ ફરવા? આવું છે તો કાંઈ નહીં. નું આવું હોય તો અમારે ક્યાં તને લઈ જવી છે? અમે જે જગ્યાએ જઈશું ને તો તમારી આંખો ફાટી જશે આવડી મોટી મોટી. હે ને, જ્યારે ફાટશે ત્યારે ફાટશે. અમારે હમણાં નથી પાડવું. ચાલ જા, મગજ બગાડવાનું બંધ કર. હા. અને છે ને આ તારું મોઢું છે ને ફાટવાનું બંધ કર. આ તારો જીભડો જે 10 ફૂટનો થઈ ગયો છે ને એને અંદર રાખ અને નીકળ અહીંયાથી. તમે કેટલા ફૂટના છો અને તમારો જીબડો કેટલા ફૂટનો છે? ઓય જોયું? આ જોયું? શું જોઈને તમારા બાપા બીજી બૈરી લાયા? અને આ તમારા સોતેલા ભાઈની આ ઓલાદ, એનો જીભડો તો જુઓ. આ લોકો ના હોત ને તો આજે આપણે શાંતિથી સુખેથી રહેતા હોત, પણ ના, કંકાસ કરવા માટે તો. જો પાછી આવી આપણી વાતો સાંભળવા આવી આ પાછી. વાતો સાંભળવા નહીં, એક વાત કહેવા આવી છું. હા, શું છે? તો હવે બોલ. બક દે. નથી કેવી. તો જાને. નહીં જોવું. તો ઊભી રહે. નથી ઊભું રહેવું. તો જા. નથી જવું કહ્યું ને. મારે વાત કેવી છે? તો કે બક. મારા માટે સોનાની બંગડી, સોનાનો સેટ લેતા આવજો. સારું, હા, લેતા આવીશું. જા હવે. સોનું લાવવાની વાત કરી એટલે કવાડીમાં સોનું લઈ લે. કબડ્ડીમાંથી નથી લાવવાનું. તો અરે મારા પપ્પા ફરવા લઈ જશે ને, મારા પપ્પા એક ને એક વાર તમને પછાડી દેશે, જોજો. હે, તો તારા પપ્પાને કે એ દિવસની રાહ જોવે. અને બીજી વાત કે આ તારા પતરા જેવા મોડા પર છે ને સોનું બિલકુલ ના સૂટ કરે. અમે તારા માટે પેલી ભેંસને બાંધવાની સાંકળ હોય ને એ લેતા આવીશું. હો? ભલે ભલે મજાક ઉડાવો. ઉડાવો મજાક. તો તું શું કામ મજાક ઉડાવવા અહીંયા ઊભી છું? નીકળ ને, જતી હોય તો જા ને. જા તારા પપ્પાને કે તને ફરવા લઈ જાય. જા જા. લઈ જશે. લઈ જશે અને લઈ જાય એમાં બહુ ફરક છે. એ ચાલ, નીકળતી હોય તો નીકળ. ટેણી મેણી સૂતર ફાણી હટ. ચાલ જા તારા પપ્પા જોડે જા. જાડી પાડી ભેંસાડી. ઓય એ કોણ છે ખબર છે? એ હાથણ. તારી મોટી મમ્મી છે. તમે છે ને એની સાથે જીવાજોડી કરવાનું રહેવા દો. અને તને શું લાગે છે તારી મોટી મમ્મી બનવામાં મને શોખ છે? ચાલ નીકળ. અને તું મને શું બોલી? હાથણ. જાડી પાડી ભેંસાડી. ઊભી રહે. તને જો ન મૂકી દઉં ને. હું આવું થયું ભાઈ? હા, મેં સમાચાર સાંભળ્યા હતા કે ઓલા છોકરાઓ છે ફરવા જવાની વાત કરે છે. એ છોકરાઓ તો છે ને ફરવા જવાની વાત કર્યા જ કરે ને, એને ગમતું હોય. પછી અહીંયા કામ ધંધા કોણ જોવે? હા, પણ તો હું તને એ જ કહેવા આવ્યો છું કે છોકરા છે ને ફરવા બરવાનું કે પણ ત્યાં જવા નહીં જવાના. આપણે આપણી જિંદગીમાં ત્યાં ગયા છે 2 પગ લઈને. એ જ તો કહું છું. અને છે ને આ બધી આજકાલની આવેલી બાયું એને ચડાવતી હોય. બાકી છે ને છોકરાઓ તો હારા જ હોય. એલા બાયુનો હું વાંક કાઢવો? આપણા રૂપિયા ખોટા હોય એમ પછી આપણે દોષ બધો વહુ માથે ઢોળીએ. આપણામાં કાંઈ ન હોય શું પડે? વહુ માથે સાણા થાપે ને પછી. ભાઈ આ છોકરાઓ પૈણા નહોતા ને, હા. કોઈ દિવસ કીધું નથી કે માં મને બગીચે લઈ જા. અને આ બાયું આવી ને ત્યારથી તો ખબર નહીં કેમ બધા એને ફરવાનું આટલું બધું ઉજે છે.
પણ એમાં બુદ્ધિ ઓછી હોય તો એના વાળા વળી જાય ને. નકર અત્યાર સુધી માના ખોળામાં હોય લગ્ન થયા પહેલાં અને આવે એ સીધા બાયડી ના થઈ જાય. ક્યારે એનામાં મીઠું ઓછું હોય તે જ ને. એ ના, તમે તે હું મંડાણા છો. એ જો બાયુનું કયું ન કરે ને ન માને ને તો પછી બાયુ એને હેરાન કરે. એટલે બિચારા હોય શું કરવું પડે કે એમ કરવું જ પડે એને. પણ મેં સાંભળ્યું છે તે ઓલા મોટા છોકરાને ને મોટા વહુને જવા દીધા કે ફરવા, એવું સાંભળ્યું હતું. હા, જવા દીધા હતા. અરે પણ અત્યારે આ ખર્ચા કેવા ગાંડા છે એને ક્યાંય ન જવા દેવાય. જો એકવાર જવા દો કરીને એણે કીધું ને મેં જવા દીધા, પણ હવે કહે તો હું નથી જવા દેવાની. અરે આખી જિંદગી કે એકવાર કરીને ઠેઠ સુધી એકવાર જ એનું ઊભું જ રહે. પણ ભાઈ હવે હું કાંઈ ન એનું સાંભળું અને ન જ જવા દઉં. તો હવે મારી બેન હાચી લે, બસ હું મારા વિચારો છે એવા જ તારા વિચારો છે. ખોટા ખર્ચા કરાય જ નહીં. ફરવું હોય ને તો એને કે ઉભા રહ્યો ઓલા મેળામાં સગડોળ છે ને બેહો એટલે ફરાઈ જાય. બસ હું તો એમાંય રાજી નથી. એ બગીચે જાઓ, સેવ મમરા કાંદો ટમેટું લઈને અને એ મજાની ભેળ કરીને ખાઓ ને કરો જલસા. આમે બહાર જઈને શું જ કરવાના હોય, એ જ બધું ખાવું પીવું ને ફરવું. તો પછી અહીંયા બગીચામાં બેહી ન ખવાય ને ન પીવાય. મારા બેટાને એક કેને છે ને ત્યાં મંગાળા મય ચડવા જેવી નથી ને ફરવું. આ એના બાપાએ કેમ ઊભું કર્યું હોય એ એને શું ખબર હોય. પાણીની જેમ પૈસા વાપરે છે. પણ આ અત્યારની પ્રજા છે ને ગાંડી છે. આમ બાયુમાં તો હું ભાળી જાય ને, બાયુ આમ કે આમ કરો તો આમ ને આમ કરો તો આમ, બસ બીજું કોઈ વાત જ નહીં. માવતર શું છે એ કઈ ખબર જ નહીં, ભૂલી જ જાય છે. સાચી વાત છે. હવે એ બધી વાતો છોડો ને, પણ હું તને શું કહું છું કે થોડાક રૂપિયા હોય તો મારે જોવે છે. જો ભાઈ તું આવ્યો ને ત્યારે પામી તો ગઈ તીસ કે આ છે ને કંઈક લેવા આવ્યો છે. હા એમને તું મને મળવા આવે એવું બન્યું જ કોઈ દી? અરે પણ લેવા આવ્યો એ ક્યારેક દેવાય આવશે ને ઓલા ફરવા જાય ને એ તો ખાલી દેવા જ જાય. સારું. હા, કેટલા જોઈ છે? 10,000 રૂપિયા જોઈએ. બરાબર. 10,000 તારે માટે તો 10 રૂપિયા જેટલું પરચુરણ હશે, પણ એ 10,000 ભેગા કરતા મને કેટલા નવનેજા પાણી ઉતર્યા જ નહીં મને ખબર છે. અને સાંભળ, એવા 5-10,000 કરતા તો મેં લખ્યા જ છે હો મારી નોટમાં. કેટલા થઈ ગયા છે એ ખબર છે ને? પણ હું ક્યાં કોક છું? જે થયા હોય હિસાબ તારે રાખવાનો, હિસાબ હું થોડો રાખું. મારે લેવાના હોય, દેવા વાળા હિસાબ રાખે. આ બેટા ખુરશી લઈ લે. ક્યાં રખડી એવું? કાંઈ નહીં, આ તે તમારી જેમ જ છે, કંઈક માગવા આવ્યું. અમારી જેમ એટલે અમે કઈ માગવા આવીને કામય કરી છે કે એકલા આમ બહાર જઈને ફરવા જાય ને હોંગકોંગ ને ફલાણું કેવું પેલું મોંગકોંગ જાય ત્યાં આવી નથી જતા. હા જો ઈ ન્યા. હા બસ જો ન્યા આવી નો જાય. બોલ બેટા. મામા. હા બોલો. જો આપને છે ને અડધા નામ નો આવડે ને એટલે ફરાય નહીં. હા મારી જેમ. ઈ હાસું કાંઈ ઉપાધિ નહીં આપણે. હા બસ એમ. બાકી તો આ ફરવાનું શું? હા હે જો સવારે ઓફિસે જવાનું, ટિફિન બરોબર છે, બપોરે ત્યાં ખાઈ લેવાનું, હાન પડી જાય પાછું ઘરે વી આવવાનું, છોકરા સંભાળવાના, ઘરના કામ કરવાના. એ સારું લે. જો માણસ છે ને કામથી ને ઉદોળા છે, કાંઈ રૂપાળા મોઢા કરીને આમ રૂપાળા વાળ ઓળીને જાય એમ રૂપાળા નહીં. માણસ સંસ્કારથી અને કામથી ઉદોળો દેખાય. પણ મામા એક રીતે ગણો ને, જો હવે નો જ આવીને તોય વાંધો અને જાય તોય વાંધો. આ સમાજને છે ને ભાઈ ક્યાંય નહીં પોગાય. એટલે આપણે શું કરવું ને એ આપણે જોવાનું, બીજાનું જોઈ મરી જાય. તું મને કઈ હિસાબ આપવા આવ્યો છે બેટા? બા હિસાબ આપવાના નથી આવ્યો, પણ આગળ જો ને મામારે શું વાત થઈ કે ફરવા જાવી તોય વાંધો અને ન જાવી તોય વાંધો. એટલે મેં એમ વિચાર્યું કે બાયુ છોકરા કહે છે તો 1-2 દિવસ તારે આટો મારી આવું એમ, જો તમારી ઈચ્છા હોય તો. બાકી ના હોય તો ભાઈ મામા આપણે તો ઘરે ને ઘરે જ છે. જો તું કેતી થયું એમ જ છે. બાયુન છોકરાની ઈચ્છા આમ છે, માવતરની શું ઈચ્છા છે આ મને એમ છે ઓલાની હારી રહી રહીને. ના હો તો ભલે એવું નથી, તો વાંધો નહીં. પણ ભાવેશ હું એમ કહું કે ઓલો તો છે ને રૂપિયો હાવ ખોટો છે, પણ તું તો ધંધોય હાચવસ, ઘર હાચવસ, તો બટા તું જ છે ને આમાં ધ્યાન રાખ ને. અને તમારે ફરવા જવું હોય ને તો એ મજા નહીં, બાજુમાં મેળોય આવ્યો છે, બગીચોય છે, તો જાઓ ને ફરી આવો ને. અને એને જો હું તને હજી એ કહું,
આમે બહાર જઈને ખર્ચાખરી કરીને ખાવું પીવું જ છે ને તો એને ઘરમાંથી મમરા ને સેવ ને વઘારીને લઈ જાઓ, કાંદો ટમેટું ને લીંબુ લઈ જાઓ અને ઉપર નાખો એ મજાના ધાણા એ ભેળ કરીને ખાઈને આવો ને. અને બહુ જો વાંધો એક છે. નથી, તને એક વાત કહું બીજી, એ બહુ ફેર્યા કરે છે ને તો તારે એવું નહીં મનમાં રાખવાનું કે એ ફેર્યા કરે છે એટલે હું ઈ જાઉં. પછી બહુ જો બહાર રહેતો હોય ને તો તારે છે ને અહીંથી બહાર જ મોકલી દેવાનું, ભાઈ અહીંથી તમે છૂટા બહાર જ રખડો, એટલે આમાં એનું કાંઈ નહીં. આમાં એવું છે, મારું કાંઈ ન હાલે ને. તો કોનું હાલે? એ ભાઈ તમે એને આમ ઊંધા પાઠ ન ભણાવો. કેમ? ના ના એ મારો છોકરો હારો છે ને તો એને હારો તે રહેવા હું દ્યો ને. હારો જ રાવ દઉં છું, પણ ઓલો મોટો ઉટાંગ છે ફેર્યા કરતો હોય તો પછી એને પછી એ રીતે કરી નખાય નોખો. સાંભળો, મારી બાબતમાં તમે બે ઝઘડોમાં હા, હા. જો તમને ઈચ્છા હોય તો હું બહાર આટો મારી આવું. બાકી તમારા વાત ના ના બાકી તમારા બે વાતથી હું સહેમત છું. જો ફરવું તો મારે નથી, પણ તમે એક વિચારો, છોકરીને હમણાં 3-4 મહિનાથી ક્યાંય નથી લઈ હા, ગયો. હા. ના ના એમ ક્યારેક જવાય, એનો વાંધો નહીં. તો તું ક્યારેક જવામાં એટલે વાંધો હા, શું છે? ના, ના, આપણે ના, તો કે હવે જ ગૌડા થઈ ગયા, આપણે શું ફરવાનું? ના ના જાઓ, ના, ક્યારેક ના, જાઓ, બેટા, એનો તું વાંધો હજી નહીં. ગરડો નથી થયો, તું હારો જ છે ને જુવાન જ છે, ફરવા જેવો જ છે. પણ ઓલો તો છે ને એ ગોવા જાય ને નેપાળ જાય ને કોણ જાણે ત્યાં શું કરે છે એ લોકો, અને એને ભટકવા દે. પણ તું છે ને એક કામ કર, તાર છોડીને ને બાઈને ને છે ને અહીંયા ક્યાંક નજીકમાં જ લઈ જા. સાંજે આમ જાવી છે ને મેળામાં જાવી છે. હા, અને એને છે ને તું તાર રોજ સાંજે એક આટો મરાવ ને એટલે છોકરી એ ખુશ ને બાઈ એ ખુશ. પણ બા 9:30 વાગે તું ઓફિસેથી રાત્રે આવું, હવે ક્યારે હું એને મેળામાં લઈ જાઉં? કોક દી છે ને વેલા આવી જવાય. આપણને એમાં શું છે, રવિવારની રજા રહી. હવે રવિવાર તો કેટલી ટ્રાફિક, ખાવા પીવામાં મોંઘું. હવે આ વેણ કરે બહારના, અને બહારનું તમને ખબર છે ને ખવાય નહીં અત્યારે. મને બધી ખબર છે, પણ ઓલો મોટો છે ને એ નથી માનતો, એટલે પછી છે ને એને હું જાતો કરું, કારણ કે આવીને એવો જીવ ખાય ને ઈ ને એની બાઈ બે એવા છે હરખા. એ હવે છે ને એ તો છે ને, મામા પાસે માઇન્ડ છે આ બાબતથી. કા હા, હું શું કહું છું તમને, તમે ફરી આવજો, ક્યારેક જવો ને વાંધો નહીં, પણ તમારી આ વાતમાં પાછા મારા ઓલા પૈસાનું કીધું એ કંઈક ભાણાને કેને મેળ આવે તો. બા હે ને પૈસા? જો હવે એને 10,000 જોઈશ. આ લોકો તો છે ને આ ને ઓલો મોટો ને તું નહીં હો. તો ભલે. અને ઓલી બાજુવાળી જમનાબાઈ આવી હતી, મને કે બા મને 5-1 હજાર દ્યો ને. અલા હું કઈ એટીએમ છું તે તમે લોકો જ્યારે કયો ત્યારે હું તમને પૈસા દીધે જ રાખું? એ અહીં છે ને કઈ કુબેરનો ભંડાર નથી ભર્યો. પણ બા ચીપ બેંકમાં ખાતું નથી ને તમારું? અરે ભગવાને દીધું હોય તો કોકને લાંબો હાથ કરીને આપો ને, તમારે જ કાયમ લાગશે. ભગવાન આશીર્વાદ સારા આપશે ને હજી ભગવાન તમારો કુબેર ભંડાર જ એ ભરી ભગવાને દેશે. કઈ એમને એમ નથી દીધું, ના હાથ ટાટિયા તૂટી ગયા છે ત્યારે આટલું ભેગું થયું છે. તો અને હવે- હજી તો કોણ જાણે એનું ક્યારે આમ બોલાવવા તો હવે આવે, મને શું ત્યાં સુધી કહેશો તો આમ? આચવવું પડશે ને. તો હવે મને શું કહો છો એ કહો. તને છે ને 5-7 દી પછી દઉં, મારે તો છે ને વાંધો આવવાના નહીં. છે એક હા, હા. જગ્યાએથી, હો ને? હાલો તો પછી જય દઉં. શ્રી કૃષ્ણ. ચા પાણી કરતો જા ને, આવ્યો અરે છે ચા તો. પાણી નથી પીવા, મારે પૈસા મળે ને એટલે ઘી છે, પછી એને અમે ચા હું બરાબર. આવજે ભાણા. હે હારું. હું તારે ફરવા જવાનું. કીધું જ ખરું એને. હા કહો ને તમારે ફરવા જવું છે મામા? તું બેરો છે, ફરવા જવાનું વેન તે લીધું છે મામા. તું તાર જા ભાઈ. સટકી ગઈ લાગે એને. હા, એને પૈસા માંગ્યા ને પૈસાનું નામ પડે ને ત્યાં ભલભલાની સટકી જાય હો. હા. એ આવજે. હા આ કહેવાનો ભાઈ છે, બાકી આખા હાડકાનો છે. તણું તોડીને બે નથી કરવા. અને બેન 10,000 લાવ ને, બેન 5,000 લાવ ને. મામાએ તો તમને પેલા ભાઈ મીઠી મીઠી વાતો કરી છે ને. તો આ બધા એવા છે. એ પેલા કોણીએ ગોળ લગાડી જાય, અને પેલું કહેવાય છે ને ગોળ હોય ને ત્યાં માખા વધારે હોય. આ મારી પાસે છે ને ત્યાં સુધી બધાય છે. જો હમણાં કાલે બધું ખાલી થઈ જાય પછી હરામ બરાબર કોઈ પૂછવાય આવે તો કે બેન તને કેમ છે ને માં તને કેમ છે, કોઈ નહીં આવે. કાંઈ એ નહીં. આ જો તાર મામા ચશ્મા ભૂલી ગયા. લે જા દે જા. એટલે હું ફટાફટ જાઉં ને કે આ 2-4 તો એક્સિડન્ટ કરી જા નાખે. જા અહીંયા જ દેખાતું કોઈ તો ગયા કઈ છે. છે નહીં મારે જેમ. એ મામા કિંજલ, હા શું કરે છે? કેમ આવ્યું ઉપર? હું તો બધી જગ્યાએ જોઉં, ક્યાંય ન મળી.
કંઈ નહીં, બસ જો હું વિચાર કરતી હતી કે આ બા છે ને આપણી જોડે બહુ ભેદભાવ કરે છે. કેમ એવું તને કેમ લાગે છે? આ તમે જુઓ, મોટા ભાઈ અને ભાભી બંને જણા રોજ જ ફરવા જાય છે, નવી નવી જગ્યાએ ક્યારેક ફરવા જાય છે, અને આપણે બસ ઘરમાં જ રહેવાનું. જો એવું નથી, બાનો સ્વભાવ સારો છે અને તું કાંઈ જે મગજમાં લેશો ને બધું ખોટું છે. આવો એમ હોય ને કાઢી નાખ. હું ખોટું નથી લેતી, પણ મને જે લાગે છે ને એ જ હું બોલું છું. તમે જુઓ, મોટા ભાઈ કંઈ જ કામ નથી કરતા, નથી ઘરમાં રૂપિયો કમાઈને લાવતા, અને એની સામે તમે જુઓ, સવારથી ઉઠીને ઓફિસ જવાનું, સાંજે રાત્રે મોડે ઘરે આવવાનું, ના છોકરીને ટાઈમ આપતા કે નથી મને ટાઈમ આપતા. જો કિંજલ, અને તું આ ફરવા બાબતથી વાત કરતી હોય ને તો હું હમણાં બા પાસેથી જ જઈને આવ્યો, અને બાએ શું કીધું ખબર? તો એમ કીધું કે જો પેલો મોટો તો રખડેલ છે કે ધ્યાન દેતો નથી ધંધામાં, એ આટો જ મારે છે આખો દિવસ, તો તું ધ્યાન દેશો પણ તારા લીધે તો ઘર ચાલે છે એમ, બરાબર? તું હરવા ફરવાનું કરીશ તો મતલબ કેટલું કમાશ? હા, મતલબ જવાબદારી આપણા માથા પર લાવવાની અને ફરવાનું એ લોકોને, આપણી કોઈ લાઈફ જ આપણે નહીં જીવવાની. હું માનું છું, પણ હું તને એમ લાગે છે કે મને કંઈ ફરવાનો શોખ નહીં હોય, મને કંઈ તમને લોકોને લઈ જવાનો શોખ નહીં હોય? અરે હું તો ચલો માની લઈએ, હું તો એમ પણ દરેક શોખ મારી નાખું, પણ આપણી છોકરીને તમે લઈ જતા હોય તો એને કેટલું સારું લાગે. એ તો મને પણ ખબર છે, અને છતાં એવું લાગશે ને તો એકવાર બાને કહી જઈશ. પણ મારી રીતે મેં કીધું, પણ મને એવું નથી લાગતું કે બા તું જે કહેશો કે મીઠા ટોણા મારે છે એવું લાગ્યું મને, પણ નથી એવું મારા મગજમાં. પણ મામા હતા ને એટલે હું વધારે બોલી ન શક્યો, કારણ કે મામા પૈસા માગવા આવ્યા હતા, અને ખબર છે ને મામા આવે એટલે પછી તો કોઈનું ચાલે નહીં. એટલે યાર જવા દે બધી વાત, અને આપણે બાજુમાં મેળો ભરાણો છે ને તો આપણે એને જવાની તૈયારી કરો, કારણ કે જો અત્યારે ઓફિસે તો હું વહેલો આવી ગયો છું એટલે જઈ આવી, બરાબર ને? ઠીક છે. અને દૂર નહીં જઈએ તો કાંઈ નહીં, નજીકમાં તો આનંદ મળીએ, હે ને? અને આમ જો ખુશ જ રહેવાનું, હા. અને આવું બધું તો ચાલ્યા કરે જિંદગીમાં, અને આવું બધું મગજમાં લેવી ને તો જિંદગી ચાલે નહીં. શું કહેવું? અને લોકોને તો કેવું હોય ખબર છે કે ક્યાં ઘર ભાંગવું, કયું ઘરમાં સુખ શાંતિ છે નથી, આ બધું જોઈને મીઠા ટોણા મારે. પણ આ બધું મારી નજરેથી જોઉં છું, મને કોઈ ચડાવી નથી. પણ આ જ વાત છે, તે નજરથી જોયું, સાંભળ્યું કંઈ નથી, પણ તને દેખાણું એ તે માની લીધું. પણ ખરેખર એવું નથી હોતું. ક્યારેક એવું જરૂરી નથી કે નજરું જોયું એ જ વસ્તુ સાચી પણ હોય, ગલત પણ હોઈ શકે ને. જો આજે એના દિવસ છે, કાલે આપણે પણ આવશે, એટલે વધારે બહુ માઇન્ડ નહીં ઘસવાનો. શું કીધું? ઠીક છે. ઓકે, ખુશ ખુશ. તો હું પેટ પૂજા કરાવશો હવે? હા, ચાલ. હું મનોજભાઈ, હું નવીનમાં શું પ્લાન છે? બસ અમે જો ફરવા જઈએ છીએ નેપાળ. એટલે ફરવા એટલે દર વખતે આપણે બે જ આવી છે ને આ વખતે કેમ મારું નામ તે ન લીધું? તને ખબર છે અમે કોણ કોણ જઈએ છીએ? કોણ કોણ? અમે ફેમિલીમાં જઈએ છીએ, મારી પત્ની મારી સાથે છે. અરે એમાં હું મારી પત્નીને લઈ લઉં ને. તારી પત્ની હોય તો તું લેવાનો ને, ક્યાંથી લેવાનો તું પત્ની? છે તારી પત્ની? પણ તમને બધાને છે એમ કે આની પત્ની નથી, બરોબર? આપણે નેપાળ જાવી ત્યાં તો બધાને એમ લાગે ને કે આ આની પત્ની જ છે. તો તારી પત્નીને લઈને આવ, તું પણ જોડ મારી સાથે. ઓલી કાજલ નથી, હા, એને લઈ લે, મજા આવશે. હા, અને આમાંય તે હમણાં હું એને મળ્યો નથી એટલે છે ને મૂડ હાવ ઓલું થઈ ગયું. તો જો 15 દિવસ આવા હોનાના આવી જાય ને તો જિંદગીમાં મજા જ કાંક વાર થઈ જાય. તો કાજલ હારે વાત કરી લે અને ચાલ અમારી સાથે નેપાળ. હા, હું એને આજ જ વાત કરું અને એને તૈયાર કરી લઉં. અને કેટલા 15 દિવસનું છે ને? હા, 15 દિવસનું છે. આ પણ જલ્દી કહેજો, આજની તારીખમાં તારે કેવું પડશે, નકર અમારી ટિકિટ તો બુક થઈ ગયેલી છે. પાછી એની બેન આવી છે, હું હા એરેથી મળવા આવી છે, એટલે એની બેન સડાવશે નહીં ને કાંઈ? નો ચડાવવાના, હવે તો તારા ઉપર છે બધું.
એમ તો હું ત્યાં શરીફ જ છું એની ઘરમાં હું શરીફ, હું આમ હાવ બદમાશ છું બરોબર, પણ એની નજરમાં તો હું શરીફ જ છું. હા હાલ તો ચાલ મારા ઘરે નથી આવવું અત્યારે. અરે ભાઈ તારી ઘરે ન થાવ, તારી બૈરીનું ઓળખું છું અને આપણે હારે ફરવા જવાના જ છે ને, તો એ વાતચીત કરી લઈ બરોબર. શું વાંધો છે, ચાલ ને ચા પાણી પી નીકળી જજે. ખોટું નહીં બોલું પણ મને છે ને ઈ મારા ભાભીથી બહુ બીક લાગે. સારું ચાલ. ઓ ઇમરાન હાસમીના દોસ્તાર, અહીંયા આવો. તમને જ કહું છું, અહીંયા આવો. અહીંયા ગુડાવ. શું છે? શું છે? શું કહેતો તો પેલો ઝીણી આંખવાળો અશોક? કે તમને શું કહેતો હતો? કઈ મલ્લિકા શેરાવતની વાત કરતો હતો? એ એની ફ્રેન્ડની વાત કરતો હતો. અચ્છા, એટલે હા લફંગાની ફ્રેન્ડો હોય છે. બિચારી કોણ બદનસીબ હશે જે આને ફ્રેન્ડ તરીકે માન્યો. અને શું બોલતા હતા? એને નેપાળ લઈ જવો છે હે? અને એ પણ આપણી સાથે. જો એ આવવાનો હોય ને તો મારે આવવું જ નથી. અરે ડાર્લિંગ, હા શું છે આ બધું તારે? હા, કોઈ દિવસ મને ડાર્લિંગ નથી કીધી. અચ્છા, પેલા અશોક્યાને તમારે જોડે લઈ લેવો છે એટલે હું તમારી ડાર્લિંગ થઈ ગઈ. ભાઈ મારો મિત્ર છે, સાથે આવે તો તને શું પ્રોબ્લેમ છે? મને વાંધો છે ને છે અને હંમેશા રહેશે. પણ વાંધો હોય તો જણાવ મને. અરે એટલો બદમાશ માણસ છે ને કે આખા ગામના બૈરાઓને લાઈનો મારે છે. એના કરતાં પોતાનું બૈરું પહેરી લે ને તો સાથે નેપાળ લઈ જવાય. આ ગામના બૈરાઓ ઉપર નજર ના નખાય. નવરી બજાર સાલો, અને તમને બગાડે છે એટલે તમે ગામના બૈરાઓ ઉપર ડોરા મારજો. અને શું કહેતો તો ભાભીથી ડર લાગે છે ને? આવા દો. જે દિવસે મારા હાથમાં આવ્યો ને એનું તો ગળું દબાઈને એની છાતી પર બેસી જઈશ. હવે મૂંગા શું બેઠા છો? મોઢામાં મગ ઓર્યા છે, બોલો ને. શું છે પણ હવે? તારી વાતો સાંભળી તો કંટાળી ગયો છું હવે. હા પેલા કોઈ પણ ન હોય સીધો પેલા ઉપર વાત કરે છે. એ મારો દોસ્તાર છે અને એ જેટલો સીધો છે ને એટલું કોઈ સીધું નથી. હા તમારો દોસ્તાર તો એટલો સીધો છે ને કે રાષ્ટ્રપતિ એના હાથે એને પુરસ્કાર આપશે. 100% આપશે. તને નહીં ખબર હોય? આપશે 100% આપશે. એક કામ કરજો, એને લઈને નેપાળ જજો. મારે નથી આવું તમારી જોડે. હા, તું એને લઈને જ જઈશું. અમે બંને એકલા જઈશું. તારે આવું તો આવજે, નકર કાંઈ નહીં. ભગવાન, આ કેવો વર મળ્યો છે મને. એને દોસ્તાર જોડે જવું છે. નક્કી આ અશોક્યાની ચડામણી છે. આ છે ને ઝીણી આંખવાળો મારું ઘર ભંગાવશે. નાલાયક, મારા છૂટાછેડા કરાઈને રહેશે. ક્યાં નેપાળના સપના જોતી હતી અને મારો વર એની જોડે જવા તૈયાર છે. છી, બાયડી ગેલો નહીં, દોસ્તાર ગેલો છે. એમ કેમ જાય? હું જવા દઉં તો ને, નેપાળ નહીં, નેપાળની મા યાદ અપાવી દઉં એમને. તો જાય તો ખરા અશોક્યા જોડે. પણ જો જતા રહ્યા તો નેપાળ. મોઢું ના લટકાવે તો શું કરે? આ પેલો અશોક્યો નથી, ઝીણી આંખવાળો, આ તારા જેઠનો દોસ્તાર. નાલાયક, ચલો મારા વરને ચડાવે છે. એમ કે છે કે હું આવીશ ને તમારી સાથે નેપાળ ફરવા માટે. તારા જેઠે મારી સાથે ઝઘડો કર્યો એ અશોક્યાને લઈ જવા માટે. અને મને તો ખબર નહીં નેપાળ લઈ પણ જશે કે નહીં. અરે ભાભી લઈ જશે, તમે ચિંતા ના કરો. તને શું ખબર પડે? આ તારા જેઠનો સ્વભાવ છે ને હું ઓળખું છું. એ તો ગુસ્સામાં આવે ને તો નેપાળ વસી જાય એવા છે. પાછા ક્યારે ઇન્ડિયા આવે નહીં. માં તો મારું તો શું થાય? તમારા સ્વભાવ જેવો છે તો મોટા ભાઈ વસી જ જાય ને. એટલે ભાભી તમને લઈ જશે, તમે ચિંતા ના કરો. હા, તું તો ઈચ્છે જ છે ને કે મને ના લઈ જાય અને હું અહીંયા જ પડી રહું. મોટી મમ્મી ધીરે. તને કોણ કહે છે કે સાંભળ? કાન બંધ કરી દે, બેસી જા ને. લોહી પીણીની ડફોડ. ભાભી મોટા ભાઈનો ગુસ્સો અમારી પર શું કામ કાઢો છો તમે?
તો શું કામ મને પૂછવા આવી કે તમે શું કામ ઉદાસ છો, શું થયું? તું જાણે તારું જે કામ હોય એ કરતી હોય તો કરને. હા તો અમે એ જ કામ કરીએ છીએ. અમે તમારા દિયર સાથે ફરવા જઈએ છીએ. બાજુમાં મેળો આવ્યો છે ને ત્યાં, એટલે અમે તમને કહેવા માટે જ આવ્યા હતા કે અમે જઈએ છીએ એમ. હે માં, ચલ બેટા. મેળામાં? ના ના ના, ઉભી રહે. મેળામાં ફરવા જાવ છો? હા, હા. તમારે આવું છે? ના, મારે કોઈ મેળા નથી જોવા. સારું. લઈ જા તારી આ ચીબાવલીને. જીવાવલી તમે જો. હે ભગવાન, કદાચ ક્યારે સાચું ના પડી જાય. આ પેલી એની ટેણી મેણી સૂતર ફેણી કહેતી હતી ને, અમે તે અમારે પપ્પા સાથે ફરવા જઈશું, તો એવું જ થશે. હા, મા દીકરી અને એનો બાપ આ ત્રણે ફરશે અને અમે લોકો રઝળતા રહી જઈશું. અમે લોકો એટલે હું જ. મારો વર તો ક્યારે એની પેટી પેક કરીને ઉપડી જાય ને ખબર જ નથી. હે ભગવાન, ધ્યાન રાખજે, હા મારું ધ્યાન રાખજે. મારે નેપાળ ફરવા જવું જ છે, અને એ પણ મારા વર સાથે. પણ પેલી ઝીણી આંખવાળો અશોક કયો નહીં જોઈએ, મને બિલકુલ નહીં જોઈએ. નેપાળ, આઈ મિસ યુ નેપાળ. ચીબાવલી મારી મજાક ઉડાવે છે ને, પણ જો હું તો નેપાળ જઈને જ રહીશ. નેપાળ જઈને જ રહીશ. હવે ટેણીયા મારી મજાક ઉડાવી જાય છે. તમે છો જ મજાક તો. એ કિંજલ, આ તારી નૈડીને લઈ જા. શું થયું? કાં મોઢું હાવ આમ ઉતરેલું છે? શું ઉતરેલું મોઢું? ઉતારી જ નાખું ને. કેમ પણ? તું તો મજાની નેપાળ જવાની છે, એની તૈયારી એ થઈ ગઈ હશે, અને તોય ઉતરેલું મોઢું તારું? બા, આ તમારા દીકરાને સમજાવો. તમારો દીકરો ઓલી ઝીણી આંખવાળા અશોક્યાને લઈને જવાની વાત કરે છે. મેં ના પાડી તો મારી સાથે ઝઘડો કર્યો. મને કહે છે અશોક તો આવશે ને આવશે જ, તારે આવવું હોય ને તો આવજે. પણ સાંભળ ને, તું છે ને થોડીક અદેખી છે. હવે એ એના દોસ્તારને લઈને આવે તો એમાં તને શું વાંધો છે? બા, તમને નથી ખબર, તમે છે ને બહુ ભોળું પંખી છો. ખબર છે તમને એ અશોક કેવો લુચ્ચો છે, લબાડ સાલો. એ સાંભળ, એ છે ને તારો વર, એ કોઈક છોકરીને લઈને આવતો હોય ને તો વાંધો ઉઠાવાય. એ એનો દોસ્તારને લઈને આવે છે તો એમાં તને કાંઈ તકલીફ થાય છે? હા, દીકરો તમારો ને એટલે તમે તમારા દીકરાનો જ પક્ષ ખેંચશો, ક્યારેય તમે વહુના પક્ષમાં નહીં બોલો બા. અરે કેવું તું મારા માટે વિચારે છે. હું ઉલટાની ખુશ હતી કે નેપાળ જવાની તારી તૈયારી કેટલેક પહોંચી હશે, અને જો તારે પૈસા ઘટતા હોય ને તો હું તને આપીશ. પાછી કહે છે કે લે તમે મારા માટે આવું વિચારો. મને ખબર છે બા કે તમે મને પૈસા તો આપો, પણ તમારો દીકરો લઈ જવા તૈયાર ના હોય તો એ પૈસાને શું કામનું? ધૂળમાં નાખવા મારે? એ છે ને મારો મનોજ પાછો હાવ એવો નથી. એ તમે બેવે મળીને તો આ જવા માટેનું તમે પ્રોગ્રામ કર્યો છે, અને એ તને ન લઈ જાય એવું બને, પણ છે ને તે કંઈક આડું થઈને બોયલી જ હોઈશ. એ બાકી છે ને મારો મનોજ એવો નથી. એ તને લઈ જવા માટે તો કેટલો ખુશ છે, પણ તું છે ને કંઈક આડું બોલી હોઈશ, પછી એને ગુસ્સો આવે કે ન આવે? હા, તમારા દીકરાને જ ગુસ્સો આવે, મારે તો ગુસ્સો કરવાનો કોઈ હક જ નથી. જાઓ, ભાડમાં ગયું નેપાળ, મારે નથી જવું નેપાળ. હે ભગવાન, હવે આને કોણ સમજાવે કે એનો દોસ્તાર ભેગો આવે તો એમાં એને તકલીફ શું છે? પણ આ છે ને થોડીક અદેખી છે. જાય ઘોળી, મારું શું જાય? જવું હોય તો જાય, ને તો એને મારા પૈસા બચશે. જવા દે. તે પેલી વાત સાંભળી? શું? ઓ ભાઈને ભાભીને બહાર જવાનું કેન્સલ થયું. હા, એ સાંભળીને મેં વાત. પણ હવે આપણે એક કામ કરીએ, ધીમે રહીને આપણે મોટાભાઈને સમજાવીએ. મોટાભાઈ સમજી જશે, અને એવું હશે ને
તો પછી આપણે ચારેય સાથે બહાર જઈશું. ના, શું ના, ના, વાંધો ના, છે? ના. જો પહેલી વાત તો એ અને તને છે ને આ મગજમાં એક ઘૂસી ગયું છે બહાર જવાનું તો તું હાલ. અને પહેલી વસ્તુ તો એ છે કે એ લોકોએ ટિકિટ બીકીટના કેટલા ખર્ચા કર્યા છે, પછી કેન્સલ થઈ છે, શું છે શું નથી જાણી એવી એની પાસે જઈને બોલ ને બેટા. મમ્મી આ મોટી મમ્મી બહુ ફાંકા મારતી હતી ને, અમારે તો નેપાળ જવાનું છે, બહાર જવાનું છે, બહાર જવાનું છે. લે એમનું જ પોતે કેન્સલ થઈ ગયું ને. એવું નહીં બોલવાનું બેટા. આપણે છે ને મોટા પપ્પાને સમજાવીશું કે મોટી મમ્મીને ફરવા જવું છે ને તો લઈ જાય. એ મમ્મી મારી પાસે એક આઈડિયા છે. શું આઈડિયા છે તારી પાસે? કેમ ના આપણે પાંચે જ ક્યાં બહાર ફરવા જઈએ? હું તો તારા પપ્પાને એ જ કહેતી હતી કે મોટા ભાઈ જો વાત માની જાય તો આપણે ચારેય સાથે જ ફરવા જઈએ. પાંચે હવે હજી તમારે બેયને હજી ફરવા જવાનું ખૂટ્યું નથી, ભાઈ એ લોકોને કેવું ટેન્શન હશે તને ખબર જ પહેલાં. તમે એમાં શું હવે ટેન્શન? 1.5 મહિના થયા તો એ લોકો તૈયારી કરે છે બહાર જવાની, કેટલું પેકિંગ કર્યું, કેટલી નવી નવી વસ્તુ લીધી છે. હા તો આપણે પણ લઈ લઈશું, શું ફેર પડે છે? અરે પહેલાં જઈએ તો ખરા, એનો મૂડ કેવો છે. મોટા ભાઈ કમાતા નથી તો પણ 1.5 મહિનાથી એ પેકિંગ કરે છે અને તમે આટલું કમાવ છો એમાં આપણે 2 દિવસમાં બધું શોપિંગ કરી લઈશું. શોપિંગ કરવાની વાત નથી, પણ અહીંયા જઈને એમ કે અમારી તમારે અરે ફરવાનું હાલે આપણે ચારે ફરવા જઈએ એમ કેવું. હા તો શું વાંધો છે એમાં? હા શું વાંધો છે, ત્યાં જઈને બેસીએ તો ખરા શું છે, અને ઠીક કદાચ છે. આવી ગયા છે તો આપણે વાત કરી લઈશું. હે ને. પણ આમ જો બંનેમાંથી છે ને કોઈ ફરવા જવાનું નામ નહીં લેતા હો, મને મારી રીતે વાત કરવા દેજો. સારું. હું કીધું. અને મૂળ છે ને આમ કરીને ઊભો રહેવાનો, એમ કરીને નહીં ઊભો રહેવાનો. નાગુ ફરવા એક જવાના. કામ કર, ઘરમાં આવી જા, અમે બે જશું. ચલો. કેટલી શોપિંગ કરીને ટિકિટ કરાવીને આ બધું કેટલું કર્યું, પણ બધું આ કેન્સલ થયું. ખર્ચો માથે પડવાનો છે. હા એ તમારા પેલા અશોક્યાના લીધે મૂડ બગાડ નાખ્યું સાવ. ટિકિટો કરાવી, કેટલા કપડાં ખરીદ્યા, કેટલા સપના જોયા હતા. પેલું શું કહેવાય સ્વિમિંગ પુલમાં નાવાનું વિચાર્યું હતું. શું સ્વિમિંગમાં નાય, અહીંયા જ બધા ખાડા પડી ગયા. અને છે ને અસ્કાના વાંધે ન લગ્યા હોત ને તો આજે આપણે નેપાળમાં ફરતા હોત. સાચી વાત છે તારી, પણ હું અશોક્યામાં લાગી ગયો હતો કે મારો સારો મિત્ર છે, ચાલ ને હું લઈ જાઉં એકવાર ફરવા. એને બગાડ નાખ્યું મૂડ, આપણું બંનેનું મૂડ બગાડ નાખ્યું. ના ના હજી એની વાહે વાહે દોડો અને પાછા મોટા ઉપાડે કહેતા હતા ને હા અશોક તો આવશે, તારે આવવું હોય તો આવજે ને, ના આવવું હોય તો કંઈ નહીં. ના ના લઈ જાઓ તમારા અશોક્યાને. હવે તો ક્યારેય લઈ જ નથી જવો. કે ને કે મારે સાથે આવું તોય ના પાડી દઈશ, અમારી સાથે નહીં એમ. મારે તો છે ને જિંદગીમાં તમારી સાથે કોઈ ટૂર નથી કરવી, આ છેલ્લી ને પહેલી. હવે તો નેપાળ ભોપાલ તમારે જ્યાં જવું હોય ને ત્યાં જાઓ, પણ એકલા જજો, મારે નથી આવું તમારી જોડે. કેટલા બધી ખરીદી કરી. એ અશોક્ય વચ્ચે આવ્યો ને એમાં એવું બધું થયું. આપણે ગોવા ગયા હતા, કેવી મજા આવી હતી. અરે મારે તો નેપાળના ગુરખા જોવાના રહી ગયા. આ બા માટે ગુરખાવાળી ટોપી લાવવાની હતી, એ રહી ગઈ. કેટલું રહી ગયું, નેપાળ વાળું રહી ગયું. બસ હવે બસ, જઈશું પછી ફરીને. કેમ રડો છો? રડે નહીં તો શું કરે? નેપાળ જવાનું રહી ગયું એ આ તમારા ભાઈના ચક્કરમાં. તમારો ભાઈ એના દોસ્તારના ચક્કરમાં અટવાયો, એમાં અમારે નેપાળની ટૂર રહી ગઈ. દોસ્તારનો એ કોણ? બધી ખબર છે. કા કિંજલે કીધું નહોતું? લોચકો તો નહોતો ને? હા એ જ હતો. ભાઈ મેં તમને પહેલાં જ કીધું હતું કે એને હારે હરો ફરોમાં. એ માણસ એક નંબરનો લુચ્ચો છે, અને તમને ખબર છે આવા તો કેટલા એના ગાળિયા કર્યા છે. પણ મને તો તે વખતે સારો લાગ્યો એટલે મેં કીધું ચાલ ને એકવાર એને લઈ જાવ એમ ફરવા સાથે. કેટલા એનો ચૂનો લગાડી દીધો હશે. આવી થોડી મને ખબર હતી કે એ માણસ એવો છે. ચૂનો નહીં, આ તમારા ભાઈને તો કાથા ચૂના વાળું આખું પાન ખવડાવ્યું છે. મારું નેપાળ. ભાભી હવે તમે શાંત થઈ જાઓ. ભાભી તમારે બહાર જ જવું છે ને, તો મારી પાસે એક પ્લાન છે. કિંજલ બોલ ને, શું પ્લાન છે? બોલ બોલ જલ્દી બોલ. હા જો પ્લાન એ છે કે જ્યાં જાવ હોય ત્યાં હું મારા ખર્ચાથી
આપણે સૌ ફેમિલી જઈએ બહાર. બહાર જઈએ પણ ભાવેશભાઈ બહારની જગ્યાનું કંઈક નામ તો હોય કે નહીં, જેમ અમે નેપાળ જવાના હતા એવું. આપણે કેરલા જઈશું ને? નહીં ભાઈ, હવે તમે શાંત થાઓ. આ તમારી નેપાળી ટ્રીપ કેન્સલ થઈ. હા. ઓકે, મને નેપાળની 2 ટિકિટ એક્સ્ટ્રા મળી છે. વાવ. તમને 2 ટિકિટ એક્સ્ટ્રા મળી, અમારી 2 ટિકિટ કેન્સલ. શું કરીશું? અમારે 3 તો આવી જ ગઈ છે, 2 ટિકિટ મારે એક્સ્ટ્રા છે, તો તમે બંને જોડે આવો. હા, એટલે તમારા 3ની ટિકિટ છે અને અમારા 2ની પણ. હા, હવે મારું સપનું સાકાર થશે. હવે ખુશ ને? હવે તો હસ. શું હશે? આ તો ભાવેશભાઈના લીધે આપણે નેપાળ જઈએ છે, બાકી અહીંયા જ બધું મારું તો હતું નેપાળ. થઈ ગયું ને બધું? હા. બસ. જેવું કાકી મેં કીધું તું ને મારે એક દિવસમાં મારા પપ્પાની જોડે જવું પડશે, પછાડી દીધા ને. હે, તેવું કીધું તું? તા બાકી મારી દીકરીના શબ્દ ક્યારેય ખોટા ન પડે હો. હા, તેની મેની સૂત્ર ફેણી તે કીધું તું ને એ જ સાચું પડ્યું. ચાલ ચાલ, હવે આપણે તૈયારી નહીં કરવાની નેપાળ જવાની? હા હા ચાડી પડી પેસાડી. શું વાત છે, બધા ખુશ છે આજે. બા કયા બગીચામાં જવાના? બા અમે નેપાળ જવાનો પ્લાન કર્યો છે. શું? હા, અને એ નેપાળ? પણ હા, અને એ પણ આ લોકોની ટિકિટ તો કેન્સલ થઈ હતી, હા, મારી 2 એક્સ્ટ્રા ટિકિટ પડી હતી, એટલે સૌ સાથે જઈએ. તમે 3 ને 2 5, બધા સાથે જઈએ છીએ. તો પછી હું ક્યાં જાઉં? તો એવું હોય તો બાને હરિદ્વાર જાત્રામાં મોકલી દઈએ. બા, પેલો ટોપો હું લેતી આવીશ તમારા માટે. હો, એટલે મારે જોકર બનવાનું પાક્કું. નહીં, હમણાં મોદીજી ગંગામાં સ્નાન કરી આવ્યા છે ને, બાને પણ એક ડૂબકી લગાવડાવી દીધી. હા, એવું કરીએ. ડૂબકી લગાવવાના નહીં તો નાઈ લઈ જાઓ. કે પછી ધક્કો ના. મારવાના? તો નહીં બા. ના બા ના. તો પછી તમે એક કામ કરો, ઘરે જ રહો. કા? હા બા. અરે બહાર અડશો નહીં, તમે પણ અમારી સાથે જ આવો છો. હા, નેપાળ? હા, ના, હું તો દ્વારકા જ જઈશ, હરિદ્વાર જઈશ, જો હું જાત્રાએ જઈશ. તમે બધા ફરી આવો અને મારી ટોપી નહીં ભૂલતા. ના, નહીં ભૂલું. મારી ટોપી આવશે. હું હરિદ્વાર જઈશ, દ્વારકા જઈશ, પણ મને વાપરવાના પૈસા કોણ આપશે? હા, ચાલો તો તમે બધા નેપાળ જાઓ અને હું દ્વારકા જાઉં. સારું. હા, પણ હું શું કહું મનોજ, મેં છે ને બેગમાંથી બધા કપડાં બહાર કાઢી નાખ્યા અને બધી ઇસ્ત્રી બીખી નાખી. હવે એક કામ કરો, બધા કપડાં પેક કરી દો અને બધા કપડાં ઇસ્ત્રી કરી દો. હા, સેમ થઈ આપણી ગયું. પાસે ટાઈમ છે આજે 2 દિવસનો. હા, તો હવે એ જ કરવું પડશે. ચાલો ચાલો, મારે તમારા સ્વિમિંગ કોસ્ટ્યુમ ને ઇસ્ત્રી કરવાની છે. બાપુ, એ પણ ઊભા તો રહ્યો, ક્યાં ભાગો છો? આ બધી તમારે તૈયારી કરવાની, તો જમવા બનાવવાનો તો ટાઈમ નહીં રહે, એટલે આજે બધાને હું હોટલમાં લઈ જઈશ. અને મારી દીકરીના પીઝા. હું તૈયાર થઈને આવું છું, મને સંભળાઈ ગયું. હા, જા એ જાકી. હા, બધા તૈયાર થઈ જાઓ. જા, ચાલો તું મદદ કરે. ચાલો. ભાઈ બેસો, બા બેસો. માલા પીઝા બેટા, સાચું કહું, આજે મને મારો પરિવાર પૂર્ણ થતો દેખાય છે. અને બેટા, હવે ધ્યાન રાખજો. જોયું, એક ડાળખી હોય ને એને તો બધા તોડે, પણ જ્યારે બધી ડાકળી ભેગી થાય ને તો એને કોઈ તોડી શકે નહીં. એટલે આજથી તમારે બંને ભાઈઓએ પણ સાથે મળીને કામ કરવાનું, સાથે કમાવાનું અને સાથે ફરવા જવાનું. એટલે અશોક જેવા વચ્ચે ડીંગલું કરે જ હા, નહીં, જો હે ને? એમ તો ભાઈને મેં કેટલી વાર કીધું હતું, પણ એમાં શું છે, એક રીતે લાલચ હોય ને કે ક્યાંક કરી બતાવશે, ક્યાંક કરી બતાવશે, પણ ભાઈ બધાય હરખા ન હોય. સાચી વાત છે તમારી. અને જુઓ, આજે તમે બધાએ સાથે ફરવા જવાનું નક્કી કર્યું તો ઘરમાં બધાને કેટલી ખુશી મળી. અને વચ્ચે ઓલો અશોક આવ્યો તો જાણે એવું મને લાગતું હતું કે બંને પરિવાર તૂટતા જાય છે. તો બેટા,
હવેથી બંને સાથે રહેવાનું. કાંઈ નહીં, ચલો બા. અને હવે અમારે 2 દિવસની વાર છે તો બધી તૈયારી કરવાની છે. અમે નીકળીએ. હા, અને તમે અમે- નીકળો અને એના પછીના 2 દિવસ પછી હું હરિદ્વાર જવા નીકળું. ચાલો હા ને? ચાલો, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ બેટા. ખુશીથી ફરી આવજો. હા બા, હા બા.